નમસ્કાર મિત્રો, અમારી મનુષ્ય જીવન વાણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોઈશું જ્ઞાન અને અજ્ઞાનતા વચ્ચેનો તફાવત શું હોય છે। મનુષ્ય જીવન જીવવા માટે આપણી વાણી પવિત્ર હોવી જોઈએ અને જો આપણામાં જ્ઞાન હશે તો આપણે આનંદ ખુશી આઠે પોર આનંદમાં જીવન જીવી શકીશું। જ્ઞાન એ પ્રકાશ, શક્તિ અને સંપત્તિ છે અને અજ્ઞાનતા એ અંધકાર, નબળાઈ અને દરિદ્રતા છે। જ્ઞાન એ અજવાળું છે અને અજ્ઞાનતા એ અંધારું છે। જ્ઞાન થકી મનુષ્ય પોતાના સર્જનહારને ઓળખી શકે છે તથા સારા અને નઠારા વચ્ચેનો તફાવત સમજી શકે છે। જ્ઞાન મનુષ્યને તેના જીવનના સત્ય માર્ગ તરફ દોરી જાય છે અને અજ્ઞાની મનુષ્ય સારા અને નઠારા વચ્ચેનો તફાવત સમજી શકતો નથી। અજ્ઞાનતા મનુષ્યને ઘણીવાર જીવનના સત્ય માર્ગથી કાઢી નાખે છે। જીવનના દરેક ક્ષેત્રમાં એક સારું અને મોભાવાળું સ્થાન પ્રાપ્ત કરવા માટે જ્ઞાનની જરૂર પડે છે। કોઈ એક ચોક્કસ ક્ષેત્ર કે વિષયમાં જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ઘણો લાંબો સમય પણ લાગી શકે છે। દાખલા તરીકે ઇજનેરીના શિક્ષણ માટે વિદ્યાપીઠમાં 4-5 કે વધુ વર્ષ પણ કાઢવા પડે છે અને તે પછી પણ આ ચોક્કસ અને ખાસ જ્ઞાન પ્રાપ્ત કરનાર મનુષ્ય પોતાને સંપૂર્ણ જ્ઞાની તરીકે ન ઓળખાવી શકે। કારણ કે જ્ઞાન એ એટલો ઊંડો મહાસાગર છે કે જેનો અંત જ નથી। ધર્મશાસ્ત્રોને સમજવા માટે સમજણ, ડાયપણ, બુદ્ધિ એટલે કે જ્ઞાનની જરૂર પડે છે અને તે થકી ધર્મ તથા શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે અને ધર્મને તથા શાસ્ત્રોને સારી રીતે સમજી શકે છે। તેના વિરુદ્ધ અજ્ઞાની મનુષ્ય જો ધર્મ અને ધર્મશાસ્ત્રોનું અનુકરણ કરે છે તો તે કેવળ એક જ શ્રદ્ધા કે અંધશ્રદ્ધા હેઠળ કરે છે કારણ કે તેણે ધર્મ કે ધર્મોનું શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત નથી કરેલું। મનુષ્ય માટે એ અત્યંત જરૂરી છે કે તે જ્ઞાન પ્રાપ્ત કરે। ગુજરાતી ભાષામાં એક બહુ જ જૂની કહેવત છે કે ગુરુ વિના જ્ઞાન નહીં ઉપજે। કહેવત એ ખરેખર સત્ય છે, પરંતુ અત્યારની આ 21મી સદીમાં પુસ્તકો તથા કોમ્પ્યુટર એટલે કે ઇન્ટરનેટ પણ એક ગુરુની સાર સારે છે અને તેના થકી પણ મનુષ્ય જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે કારણ કે આ પુસ્તકો તથા ઇન્ટરનેટ પર જ્ઞાનનો સંગ્રહ પણ ગુરુ થકી જ થાય છે અને આ અનુસાર આ જૂની કહેવત અત્યારે 21મી સદીમાં પણ સાચી પડે છે। આ 21મી સદી જેને ઇન્ટરનેટની સદી પણ કહી શકાય, તેમાં જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એક ઠેકાણેથી બીજા ઠેકાણા પર જવાની જરૂર નથી પડતી, પરંતુ ઘેર બેઠા પણ ઇન્ટરનેટ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે અને ત્યાં સુધી કે વિદ્યાપીઠમાં પ્રવેશ પામવા માટે પરીક્ષાઓ તથા બીજા પ્રકારની પરીક્ષાઓ ઘેર બેઠા કોમ્પ્યુટર પર બેસીને પણ આપી શકાય છે। તે અનુસાર મનુષ્યને કોઈ પણ પ્રકારનું અનુકૂળ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ જેથી મનુષ્ય જગતમાં જીવન સફળ કરી શકે। મિત્રો, જ્ઞાન વિશેના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને વિડીયો અપલોડ કરવામાં આવે તો નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળશે।